સર્વેના જે તાઇફાઓ કરી રહ્યા છો એ નાટકો બંધ કરો અને ખરેખર એમને જે ચૂકવણી કરવાની છે ચૂકવણી કરો. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા ગોંડલિયા. તમે જોઈ રહ્યા છો અવર રાજકોટ. ખેડૂતોની પરિસ્થિતિને લઈને ખૂબ વધારે સમયથી રાહ જોવાઈ રહી હતી કે સરકાર તરફથી નિર્ણય શું આવે છે, કારણ કે વિપક્ષની વાત કરીએ તો વિપક્ષમાં કોંગ્રેસે તો યાત્રાઓ યોજી હતી, ખેડૂતો સાથે વાતચીત કરી હતી. આમ આદમી પાર્ટીની વાત કરીએ તો ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું. કોંગ્રેસ પછી હવે આમ આદમી પાર્ટી પણ યાત્રા યોજવા માટેની દિશામાં જ હતી. પક્ષ તરફથી એવું કહેવામાં આવ્યું હતું, અત્યારે આપણી જે સરકાર છે એમના તરફથી એવું કહેવામાં આવ્યું કે તેમના દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો છે અને નિર્ણય લેવામાં આવશે. 7/11/2025 નિર્ણય સામે આવ્યો છે. ગુજરાત સરકારે ખેડૂતો માટે એક રાહત પેકેજ જાહેર કર્યું છે અને એવું કહેવાઈ રહ્યું છે કે આ પેકેજ ઐતિહાસિક પેકેજ તરીકે સામે આવ્યું છે, કારણ કે ઇતિહાસમાં પહેલી વખત આટલા આંકડાઓ સાથેનું આ પેકેજ બહાર પાડ્યું છે. એટલે 7/11/2025 એ દરેક ખેડૂતો માટે નિર્ણાયક દિવસ સાબિત થયો હોય એ રીતની આ વાત છે. ખાસ તો સરકારે પાક નુકસાની માટે 10,000 કરોડના ઇતિહાસમાં સૌથી મોટા આ કૃષિ પેકેજની જાહેરાત કરી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે સમીક્ષા બેઠક બાદ આ નિર્ણય છે એ એક્સ પોસ્ટ કરીને આ બધી જ માહિતી આપી હતી. પિયત અને બિનપિયત બંને માટે આ નિર્ણય છે એ લાગુ પડશે. તમામ પાક માટે 2 હેક્ટરની મર્યાદિત પ્રતિ હેક્ટર 22,000 ચૂકવાશે. એમાં 16,500 ગામના ખેડૂતોને લાભ મળશે અને જેમનો સર્વે નથી થયો એ ખેડૂતો પણ અરજી કરી શકશે એ રીતની વાત પણ તેમાં કહેવાઈ છે. સરકારે 44 લાખ હેક્ટર જમીનમાં 100% નુકસાન ગણીને આ નિર્ણય કર્યો છે. 10,000 કરોડના આ પેકેજમાં 6,429 કરોડ એસડીઆરએફ અને 3,386 કરોડ રાજ્યના બજેટમાંથી ફાળવ્યા છે. આમ કુલ 9,815 કરોડ થાય છે. જે ખેડૂતોનો સર્વે નથી થયો તેઓ પણ આમાં અરજી કરી શકશે અને જો તેઓ પાત્રતા હશે તો તેમને પણ ચૂકવાશે, જેથી આ સહાય વધીને 10,000 કરોડ સુધી પહોંચી શકે એ રીતની વાત અત્યારે સંભળાઈ રહી છે. હવે સમીક્ષા બેઠક બાદ સીધી જ આ જાહેરાત કરવામાં આવી હતી. કમોસમી વરસાદને કુદરતી આફતને કારણે ખેડૂત છે એ ઘણા લાંબા સમયથી હેરાન હતા. પાકમાં ખૂબ મોટા પાયે નુકસાની થઈ હતી. ખેતીમાં તે લોકોને ખૂબ વધારે પડતી નુકસાની છે તે વેઠવાનો વારો આવ્યો હતો. તેથી જ અતિ મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં ખાસ કૃષિ અને મહેસૂલ અને નાણાં વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે કૃષિમંત્રી અને નાણામંત્રીએ ચર્ચા કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં આજે બેઠક છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં ગત 2 દાયકામાં ન થયો હોય એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થતાં રાજ્યના વિવિધ જિલ્લાના ખેડૂતોના પાકોને મોટું નુકસાન થયું છે. આ સંદર્ભે મેં તથા મારા સાથી મંત્રીઓએ જુદા જુદા જિલ્લાઓમાં જઈને અસરગ્રસ્ત ખેડૂતોની સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને તેમની સ્થિતિ જાણી હતી. કુદરતી આપત્તિની આ ઘડીમાં ધરતીપુત્રોની વ્યથાને સમજીને રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી તેમની પડખે ઊભી છે. રાજ્યભરના ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાન સામે તેમની લાગણીઓને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ધરતીપુત્રો માટે રૂપિયા આશરે 10,000 કરોડના રાહત સહાય પેકેજની જાહેરાત કરું છું. આ ઉપરાંત રાજ્ય સરકાર 9 નવેમ્બરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે 15,000 કરોડથી વધુના મૂલ્યોની મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી પણ કરવા જઈ રહી છે. અન્નદાતાઓની આર્થિક સુખાકારીની ચિંતા પોતાના માથે લઈને રાજ્ય સરકાર તેમની સહાયતા માટે હંમેશા પ્રતિબદ્ધ હતી, છે અને રહેશે તેવો વિશ્વાસ આપું છું. સમગ્ર વિગતોની વિસ્તૃત સમીક્ષા અને ચર્ચા વિચારણા રાજ્યના મંત્રીઓ જીતુ વાઘાણી, ઋષિકેશ પટેલ, કુંવરજી બાવળિયા, અર્જુન મોઢવાડિયા તથા રમણ સોલંકીએ આ બેઠકનું આયોજન કર્યું હતું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, નાણામંત્રી કનુભાઈ દેસાઈ વિડીયો કોન્ફરન્સથી આ બેઠકમાં જોડાયા હતા. ત્યારબાદ સીએમ ભૂપેન્દ્ર પટેલે એક્સ પર પોસ્ટ કરીને 10,000 કરોડની આ રાજ્ય સરકારની જે ભેટ ખેડૂતોને આપવામાં આવી છે તેની જાહેરાત કરી હતી. 5100 ટીમે સતત 3 દિવસ સુધી દિવસ રાત સર્વે હાથ ધર્યો હતો. વિપક્ષ તરફથી એવું કહેવામાં આવ્યું હતું કે સર્વેના જે તાઇફાઓ કરી રહ્યા છો એ નાટકો બંધ કરો અને ખરેખર એમને જે ચૂકવણી કરવાની છે ચૂકવણી કરો. પણ જે પક્ષ તરફથી સર્વે કરવામાં આવ્યો હતો 5100 ટીમે 3 દિવસ સુધી આ સર્વે કર્યો હતો ને તેના પરથી આ જે ખાસ નિર્ણય છે લેવામાં આવ્યો હતો. વરસાદની તારાજીના ભોગ બનેલ 251 તાલુકાના 16,500 થી વધુ ગામોના ખેડૂતોને આ નુકસાનના સર્વેની અંતર્ગત લેવામાં આવ્યા હતા અને તેને લઈને જ જિલ્લા વહીવટી તંત્રો પણ 24 કલાક ખડે પગે તૈનાત હતા.
સર્વે પંચ પણ રોજગામ હાથ ધર્યા હતા અને આ સર્વે છે તે કરવામાં આવ્યો હતો. એ રીતની પણ વાત છે કે ગત 2 દાયકાઓમાં જેવો કમોસમી વરસાદ નથી આવ્યો એ રીતનો આ વરસાદ છે આવ્યો હતો. ખૂબ મોટા પ્રમાણમાં તારાજી સર્જાઈ હતી. ઘણા મોટા પ્રમાણમાં જમીનની આપણે વાત કરીએ તો પાકને છે તે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. 9 નવેમ્બરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે 15,000 કરોડથી વધુની ખરીદી કરશે. વધુમાં એમણે જણાવ્યું હતું કે 15,000 કરોડથી વધુના મૂલ્યની મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી પણ સરકાર કરવા માટે જઈ રહી છે. અન્નદાતાઓની આર્થિક સુખાકારીની ચિંતા પોતાના માથે લઈને રાજ્ય સરકાર તેમની સહાયતા કરશે અને આ ખરીદી કરશે એ રીતની વાત કરવામાં આવી છે. રાહત પેકેજની પહેલીવાર સોશિયલ મીડિયા પર જાહેરાત કરવામાં આવી છે. એટલે આ રીતનું પેકેજ અત્યારે રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. પણ ઘણા બધા લોકો આને રાહત પેકેજ નહીં પણ મજાક પેકેજ છે એ રીતની વાત પણ કહી રહ્યા છે. ખેડૂતોને ખરેખર જે રૂપિયા મળવા જોઈએ એ રૂપિયા નહીં જ મળે. જે સર્વે કરવામાં આવ્યો છે એ સર્વે પણ યોગ્ય રીતે નથી થયેલો આ રીતની વાત પણ સંભળાઈ રહી છે. એમાં પણ આપણે ખાસ સાવરકુંડલાની વાત કરીએ તો સાવરકુંડલા તાલુકાના ભાજપના જે પૂર્વ મહામંત્રી છે ચેતનભાઈ, એમણે તો રાજીનામું આપી દીધું છે અને એમણે એવું કહ્યું છે કે આ જે રાહત પેકેજ છે એ યોગ્ય નિર્ણય નથી અને તેટલા માટે તેઓએ રાજીનામું આપી દીધું છે એ રીતના સમાચાર પણ મળ્યા છે. સમગ્ર આ જે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે એને તમે કેવી રીતે જુઓ છો એ કમેન્ટમાં જણાવજો. ખરેખર તમને શું લાગે છે કે ખેડૂતો માટે આ યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો છે? કારણ કે આને ઐતિહાસિક નિર્ણયનો દરજ્જો પણ આપવામાં આવ્યો છે. તો શું લાગે છે કે ખેડૂતોના રાહત પેકેજમાંથી કેટલી રાહત મળશે એ વિશે આપનું શું કહેવું છે? મંતવ્ય જરૂરથી જણાવજો. ફરી મળીશું. અમને રજા આપશો. નમસ્કાર.